હાલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। વડોદરા શહેર હરની બોટ દુર્ઘટનાને લઈ મૃતકોના સગા સંબંધીઓને ત્યાં સરકારી અધિકારીઓથી લઈ એમએલએ તેમજ એક્સ એમએલએ સહિતના લોકોનો રાફડો ફાટ્યો હતો અને મૃતકોના ઘર જઈ તેઓએ સમગ્ર મામલાની પૂછતાછ કરી હતી। આજે ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીનના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સાબિર કાબલીવાલા તથા ગુજરાત પ્રદેશ પ્રવક્તા દાનિશભાઈ કુરેશીએ વડોદરા શહેરની મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન બોટ દુર્ઘટનામાં માર્યા ગયેલા બાળકોના ઘરે જઈ તેમના વાલીઓને સાંત્વના આપી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન વડોદરા શહેર AIMI મીમના ઇમરાન શેખ સહિત અનેક સક્રિય કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ સાદિક કાજલવાલા। जी सर ने सूरत तक्स पछी मोरबी दुर्घटना थी त्यार पछी आ वडोदरानी दुर्घटना थी शू कहो आप? आज घटना बनी बहुत दुखदायक है અને મતલબ આટલી મોટી દુર્ઘટના બની અને એના માટે અમે અહીં આવ્યા છીએ અને એમના બાપ બાપાને બધા અમને સાંત્વન આપ્યું કે એમની એમ જોડે છીએ અમે કોઈ બી વસ્તુની જરૂર પડશે કદાચ વકીલ રોકવા પડે તમે વકીલ બી રોકીશું અને પૂરી જે આપણે એમને સહાય કરીશું। સર સરકાર કે પાસે કેવી આશા રાખો તમે? નહીં, સરકારની પાસે આશા ના રખાય કેમ કે અમે એક કેસ તો જોઈ ચૂક્યા છીએ મોરબીનો, જે મોરબીમાં દુર્ઘટનામાં રાજકોટમાં દુર્ઘટના બની। હવે એ કેમને સજા ના થઈ અહીંયા અમે સજા અપાઈશું, પણ સાથે સાથે અમને જે રાજકોટમાં દુર્ઘટના બની એને બી એ મુદ્દો સાથે લઈને બે જ મુદ્દા સાથે ઉપાડીશું અને બેમાં આપણને હિસાબ પડે એવું અમે કરીશું। સાહેબ, શું ખરેખર વિધાનસભામાં આ માટે પ્રશ્નો ઊભો થશે? નહીં, વિધાનસભામાં આપણે અમારી પાર્ટીનો કોઈ માણસ તો છે નહીં, પણ એ પ્રશ્નો ઊભો થાય એવી રીતે અમે ચોક્કસ એ પ્રયત્ન કરીશું અને મુદ્દો ઉપાડીશું વિધાનસભામાં। कि पार्टी क्या कर सकती है सर? नहीं, जितना हो सके इसके लिए हम लोग लड़ेंगे और इनको पूरा न्याय मिले ऐसा हम लोग इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें।